તમે વિરોધ તો ઘણા જોયા હશે, પરંતુ ગોંડલમાં આજે ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એવો વિરોધ ક્યારેય નહીં જોયો હોય। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલના ચોરડી ગામમાં ગોચર જમીન ઉપર વીજપોલ નાખવાના મુદ્દાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધ હવે દિવસે ને દિવસે ઉગ્ર પણ બનતો જઈ રહ્યો છે। આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો ગોંડલમાં જે ચોરડીમાં ગોચર જમીન ઉપર વીજપોલના મુદ્દે ખેડૂતો એ સતત છઠ્ઠા દિવસે અનોખો વિરોધ નોંધાવ્યો। ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો ચોરડી ગામે ગોચરની જમીનમાં જેટકો કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોએ જેટકોના ભૂતનું પાત્ર ભજવીને કંપનીની મનમાની ઉપર આકરા પ્રહારો કર્યા છે। ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો કામગીરીના સ્થળે વડલા પરથી ભૂત બનીને ઉતરેલા ખેડૂતે મિસ્ટર ઇન્ડિયા જેવા પરિપત્રો અને તંત્ર ઉપર કટાક્ષ કરી અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। હું સૌ જેટકોનું ભૂત જે 2 દિવસ પહેલા મારી અહીંયા ચિત્તા સરકાવી તો મારી આત્માથી જાતી નથી। અમારી પાસે એવા પરિપત્ર છે જે મિસ્ટર ઇન્ડિયા જેવા અમને દેખાય પણ ખેડૂતને દેખાય નહીં। બધા પોલીસ અધિકારીને પણ દેખાય કે કામ કરવાની મંજૂરી આપી છે પણ બીજા લોકોને દેખાય નહીં। એવા અમારી પાસે પરિપત્ર છે। હું અહીંથી જવાનું નથી અને અમને કોઈના કાયદા લાગુ પડે નહીં। આ સરકાર છે અમારા કંપનીની, અમે જે ધારશું તે થશે, આમાં કોઈનાથી રોકાશે નહીં। મારું નામ અલ્કેશભાઈ મોહનભાઈ ઘેટિયા, ગામ ચોયડી। હવે આ જેટકો કંપનીવાળા જો આ 6 દિવસથી અમે લડત કરી રહ્યા છે પણ અમને કોઈ કાંઈ જવાબ દેતા નથી। હવે જો આ કંપની ગૌચરની જમીનને જો જવાબ ન દેતા હોય તો તમે વિચાર કરજો કે સામાન્ય ખેડૂતને શું જવાબ દે, કે સામાન્ય ખેડૂતનું તો આમાં કાંઈ આવે નહીં। અને જો આ કાંઈ નહીં અમને કંઈ રજૂઆત કરે કે કંઈ નહીં રોકાય તો અમે આગામી દિવસોમાં મોટું લડત કરવા પણ તૈયાર છે। અને આજુબાજુના ગામના ગોમટા છે, પાટીદાર બધા અમને સાથ આપવા આવે જ છે અને સાથ આપશે જ। અને આથી હવે જો આ ન રોકાય તો અમે મોટું સંમેલન કરવા પણ તૈયાર છે। તમારી મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે જો આ ગૌચરની જમીનમાં જો આ કરતા હોય તો તમે સમજી લો કે આ ખેડૂતને તો શું જવાબ દે। એટલે અમારી એવી માંગ છે કે આ ગૌચરની જમીન છે તો એ અમે આ બંધ કરવું જોઈએ ને એમ। રેડી? અમારો પરિપત્ર છે, સરકારનો પરિપત્ર છે। આનું તો માનો તમે, આનું તો માનો। અમારું કોઈનું જેટકોનું ભૂત છું, મને કાયદા ન લાગુ પડે, હું કોઈનું માનવા તૈયાર નથી। સરકારનું, કલેક્ટરનું, કોકનો તો માનો। બધાય મારી સાથે છે, તમારે જ્યાં જવું એ જાઓ। આ કામ બામ રોકાશે નહીં, મારે પરિપત્ર લાગુ પડે નહીં। ખાસ કરીને ખેડૂતો આટલા આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે, આવો વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં કામ અટકાવવાની જગ્યાએ કંપની દ્વારા વધારે ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને અહીંયા વાત એટલી જ છે અને ખેડૂતોની માંગ એટલી જ છે કે એમને યોગ્ય વળતર આપવામાં આવે, કારણ કે 6 દિવસથી ચાલી રહેલા આંદોલન છતાં જેટકો કંપની કોઈ જવાબ ન આપતી હોવાનું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। જો ગોચરના જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આસપાસના ગામ મોટું જન સંમેલન યોજી ઉગ્ર વિરોધ કરવાની પણ ખેડૂતોએ ચેતવણી આપી છે। અને આખા મુદ્દાને લઈને અનેક સવાલો પણ તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે, પરંતુ અહીંયા વાત એ પણ સામે આવી રહી છે કે આ ખેડૂતોનું પણ સાંભળવામાં નથી આવી રહ્યું। કોઈ આગેવાન હજી સુધી આ ખેડૂતોની મુલાકાતે પણ નથી ગયું અને કોઈના દ્વારા આ ખેડૂતોને લઈને વાત પણ નથી કરવામાં આવી રહી। ગોંડલના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે। ગોંડલમાં જે જિગીસા પટેલ છે એકવાર આ ખેડૂતોની મુલાકાતે પણ પહોંચ્યા હતા, ત્યારબાદ કોઈ પણ આગેવાન હજી સુધી એમની મુલાકાતે નથી પહોંચ્યું। હવે આ મુદ્દાને લઈને તંત્ર સાંભળશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।